નખત્રાણામાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે દબાણ હટાવ ઝુંબેશ પુનઃ પૂરજોશથી શરૂ કરવામાં આવતા ગેરકાયદે દબાણ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। નખત્રાણાના નાગરિકોએ આ ઝુંબેશને આવકાર આપ્યો છે। નખત્રાણા ગામમાંથી પસાર થતા ભુજ લખપત રાજ્ય ધોરીમાર્ગની આજુબાજુ આવેલ સરકારી જમીન પરના અનધિકૃત દબાણકારોને તંત્ર દ્વારા નિયમાનુસાર નોટિસ આપ્યા બાદ આખરે આ દબાણો હટાવવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી। રાજ્ય સરકારે દબાણો હટાવવાની સૂચના આપ્યા બાદ દરેક જિલ્લામાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। તે મુજબ કચ્છની સાથે નખત્રાણા તાલુકામાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે। નાયબ કલેક્ટર સુરજ સુથારની આગેવાની હેઠળ તાલુકા મામલતદાર શાહ, પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા, નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિન કાંધાણી, જીએસઆરડીસીના અધિકારી નરેશ ભાનુશાલી અને પીજીવીસીએલના સ્ટાફ સહિતના આ ઝુંબેશમાં જોડાયા હતા। સરકારી જમીન પર ગેરકાનૂની રીતે ઊભા કરવામાં આવેલ હોટલ, ગેરેજ સહિતના 24 અનધિકૃત દબાણો આજની ઝુંબેશ દરમિયાન હટાવવામાં આવ્યા હતા। પાણીના કુદરતી વહેણને નડતરરૂપ દબાણો હટાવવાની સાથે આવા 13 જેટલા દબાણકારોના પાણીના કનેક્શન પણ તંત્ર દ્વારા કાપવામાં આવ્યા હતા। દબાણ હટાવવાની કામગીરી સાથે ટ્રાફિક સમસ્યા માટે કારણભૂત રોડ સાઇડ દબાણો હટાવવાની પણ લોકોની માંગણી છે અને અગાઉની ઝુંબેશ દરમિયાન હટાવવામાં આવેલા દબાણ પુનઃ સ્થાપિત થઈ ગયા છે તે પણ આ ઝુંબેશમાં આવરી લેવા પ્રજાની માંગણી છે। આ વિડિયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે। જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે।